સરકારે 25 લાખ ટન ઘઉં, 5 લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપી। સરકારના નિર્ણયને ખેડૂત આગેવાનોએ આવકાર્યા। સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા તથા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે નિર્ણય લેવાયો હતો। ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું હતું। સરકારના નિર્ણયને ખેડૂત આગેવાનોના આવકાર્યા। સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા તથા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે નિર્ણય લેવાયો છે। ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું કે દેશમાં ઘઉં અને ખાંડના પૂરતા જથ્થાને ધ્યાનમાં રાખીને સરકારે 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે। આ ઉપરાંત સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી નિર્ણય સરકારે કર્યો છે। ઘઉંના ઉત્પાદનોની 5 લાખ ટન નિકાસ કરવાની છૂટ આપી છે। પુરવઠાઓની વર્તમાન સ્થિતિ તથા કિંમતોનું ઝીણવટભરી વિશ્લેષણ કર્યા બાદ સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે। વર્ષ 2025-26માં ખાનગી એકમો પાસે અંદાજે 75 લાખ ટન પુરવઠો હતો, જે ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આશરે 32 ટન વધુ હતો અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI પાસે 1 એપ્રિલ 2026 સુધીમાં ઘઉંનો 182 લાખ ટન જથ્થો છે। આમ નિકાસથી સ્થાનિક ખાદ્યાન્ન અને સુરક્ષાની જરૂરિયાતો પર કોઈ અસર નહીં થાય। 2026માં રવિ સિઝનમાં ઘઉંનું વાવેતર પર ગત વર્ષના 328.4 લાખ હેક્ટરની તુલનાએ વધીને આશરે 334.14 લાખ હેક્ટર થયું છે। આ ઊંચું વાવેતર ઘઉંના પાકમાં ખેડૂતોને વિશ્વાસ દર્શાવે છે। APMCની ખાતરી તથા ખરીદીના વ્યવસ્થા દ્વારા સમર્પિત છે અને પુરવઠાની ઊંચી ઉપલબ્ધતા અને કિંમતોમાં ઘટાડો, અપેક્ષા મુજબનું વધુ ઉત્પાદન તથા પાકના બજારમાં આગમન સમયે ઉતાવળે થતું વેચાણ નિવારવા માટે સરકારે આ નિર્ણય લીધો છે। આ નિર્ણયને લીધે સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર થશે, સાથે સાથે જ બજારમાં પ્રવાહિતતા તથા સ્ટોકનું રોટેશન વધશે, જેનાથી ખેડૂતોની આવક વધશે। ઉપરાંત રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષાનું પણ જતન થશે। ખાંડની નિકાસ માટે સરકારે વર્તમાન ખાંડ સિઝન 2025-26 દરમિયાન વધુ 5 લાખ ટન નિકાસની મંજૂરી આપી છે। અગાઉ વર્તમાન ખાંડ સિઝન દરમિયાન સરકારે 14 નવેમ્બર 2025ના રોજ 15 લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપી હતી। ભારત સરકારે ખેડૂતો માટે ખાસ કરીને ઘઉંની નિકાસની 25 લાખ ટનની મંજૂરી આપી છે અને સાથે સાથે ખાંડની પણ 5 લાખ ટનની નિકાસની મંજૂરી આપી છે। ખાંડની વાત કરીએ તો લગભગ આ વર્ષે જે રીતે ઈસવાના આંકડા આવી રહ્યા છે, લગભગ 18% ખાંડનું ઉત્પાદન વધવાનું છે। ગયા વર્ષે 261 લાખ ટન હતું, આ વખતે 309 લાખ ટન થવાનું છે। અગાઉ નવેમ્બરમાં સરકારે 15 લાખ ટનની નિકાસની છૂટ આપી, હવે પાછી 5 લાખ ટનની આપી છે। એને કારણે ખાંડના સારા ભાવ ઉપજશે અને સરવાળે છેવટે ખેડૂતોને શેરડીના સારા ભાવ મળશે। આ ખૂબ જ યોગ્ય નિર્ણય છે। સાથે સાથે ઘઉંને પણ જે રીતે 25 લાખ ટનની જે નિકાસની મંજૂરી આપી છે અને ખાસ કરીને આ વર્ષે 12 કરોડ ટનથી પણ વધારે જ્યારે ઘઉંનો પાક થવાનો છે ત્યારે, અને ખાસ કરીને જ્યારે લણણી હવે 10-15 દિવસમાં શરૂઆત થઈ જવાની છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંનો પાક સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે, ત્યારે ઘઉંના ખેડૂતોને પણ આ નિકાસથી ફાયદો થવાનો છે। આ નિર્ણયને ખાસ કરીને સરકારના, જે કેન્દ્ર સરકારના, ભારત સરકારના આ નિર્ણયને અમે વધાવીએ છીએ, ખૂબ ખૂબ વધાવીએ છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।